રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક દીધી છે, તો હજુ પણ જામનગર સહિતના વિસ્તારોમાં વિધિવત વરસાદના આગમન થયું નથી, જેને લઈને ચોમાસા પૂર્વેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આવી સ્થિતિમાં વાયરલ ઇન્ફેક્શન સહિતના રોગોનું પ્રમાણ વધે છે, ત્યારે લોકોએ શું સાવચેતી રાખવી, આવો જાણીએ વિસ્તારથી। નમસ્કાર, હું વૈદ્ય ભૂપેશ પટેલ, પ્રોફેસર એન્ડ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ દ્રવ્યગુણ વિભાગ ITR જામનગર। આજે આપણે જોઈશું કે અત્યારે જે ઋતુ ચાલી રહી છે અને જે રોગો પ્રવર્તમાન છે તેની અંદર COVID-19નું સંક્રમણ વધતું આપણને વર્તમાન પત્રોમાં જોવા મળે છે। તો આ ઋતુને આયુર્વેદ પ્રમાણે આપણે જો મૂલવીએ તો આને ચોમાસા પહેલાંની એટલે કે પ્રાવૃત્ત ઋતુ કહેવાય, જેની અંદર ગરમી અને ભેજનું પ્રમાણ વધારે હોય છે। અને ગરમી અને ભેજના પ્રમાણ વધારે હોવાને કારણે ઘણા બધા સંક્રામક રોગો છે, જે વાયરલ હોય કે બેક્ટેરિયલ હોય, તે ખૂબ માત્રામાં ફેલાય છે। તો આ ઋતુમાં ખાસ કરીને ગરમ ભેજવાળી ઋતુમાં જે રોગો થાય છે તેનાથી બચવા માટે આપણે આહાર ઉપર જો ધ્યાન દઈએ તો ઘણી બધી હદે આપણે રોકી શકીએ છીએ। તો ખાસ કરીને ખારો, ખાટો અને ગળ્યો જે શરીરમાં ક્લેદ વધારે એટલે કે એવું વાતાવરણ ઊભું કરે કે જેને કારણે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ ખૂબ સારી રીતે ફ્લેરઅપ થાય અથવા તો શરીરને છે તે સંક્રમિત કરે। તો એનાથી બચવા માટે છે આવા બધા આહારોનો આપણે ઉપયોગ ઓછો કરવો જોઈએ। ઉપરાંત સ્વેદન થાય એટલે કે વ્યાયામ કરી અને સાથે સાથે શરીરની શુદ્ધતા જો આપણે બરાબર રીતે રાખીએ તો આને કારણે જે થતા રોગ છે સંક્રમણ, ખાસ કરીને સામાન્ય સંક્રમણની વાત કરીએ તો દદરુ અથવા તો ફંગલ ઇન્ફેક્શનથી લઈ અને કોવિડ સુધીના જે કંઈ પણ ઇન્ફેક્શન છે જે આ ઋતુમાં બહુ સરળતાથી ફેલાય છે તેનાથી આપણે બચી શકીએ। આમ આયુર્વેદ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિમાં ખાટો, ખારો કે ગળ્યો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, જેનાથી રોગનું નિયંત્રણ કરી શકાય છે અને વ્યાયામ પણ શરીર માટે ખૂબ અત્યારના સમયમાં જરૂરી સાબિત થાય છે।